હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય અંગ્રેજી ત્રિમાસિક પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ધોરણ 6 વિષય અંગ્રેજી. આપેલા મુદ્દાઓ લક્ષ્યમાં રાખીને વિવિધ પ્રકારની વાક્ય સામગ્રી કાળજીપૂર્વક વાંચો. ક્વેશ્ચન 1. રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. તમને જે અહીંયા ફકરો આપ્યો છે એ તમારે વાંચવાનો છે અને પ્રશ્નોના જવાબ આપવાના છે. વન્સ અપોન અ ટાઈમ, એક સમયની વાત છે. ધેર વોઝ અ મધર પેરટ હુ હેડ 2 બેબીઝ. ત્યાં એક મધર એટલે કે માદા, પેરટ એટલે કે પોપટ હતી જેને 2 બચ્ચાઓ હતા. શી વેન્ટ ઇન ધ સર્ચ ઓફ ફૂડ. તે ખોરાકની શોધમાં જાય છે. અ હન્ટર ફાઉન્ડ ધ બેબીઝ ઇન ધેર નેસ્ટ. અને જે શિકારી હોય છે એક શિકારીને એ જે બચ્ચા હોય છે એ માળામાં મળે છે. એન્ડ ટુક ધેમ અવે ઇન હિઝ નેટ. અને એ શું કરે છે તો કે એની નેટ એટલે કે જાળની અંદર એમને લઈ જાય છે. વન ઓફ ધ બેબી પેરટ એસ્કેપ ફ્રોમ ધ હન્ટર્સ નેટ. અને એમાંથી એક બચ્ચું જે હોય છે એ હન્ટર એટલે કે શિકારીની જાળમાંથી ભાગી જાય છે, એસ્કેપ થઈ જાય છે, નાસી છૂટે છે. એન્ડ વેન્ટ ઇન ટુ ધ હાઉસ ઓફ એન ઓલ્ડ મેન. અને એક ઓલ્ડ મેન એટલે કે વૃદ્ધ જે માણસ હોય છે એના ઘરમાં જાય છે, એ ત્યાં જતો રહે છે. સો જોઈએ ક્વેશ્ચન 1. હુ હેડ 2 બેબીઝ. કોની પાસે 2 બચ્ચા હતા, કોના હતા? આન્સર, અ મધર પેરટ હેડ 2 બેબીઝ. સેકન્ડ ક્વેશ્ચન. ડીડ વન ઓફ ધ બેબી પેરટ એસ્કેપ ફ્રોમ હન્ટર્સ નેટ. આન્સર, યસ, one of the baby parrot escaped from the hunter's net. Third, a mother parrot went in search of food. Answer is food. Fourth, an old man found the babies in their nest. True or false? તો આન્સર છે false. તો કે અહીંયા શું કીધું છે? વાક્યનો અર્થ થાય છે an old man found the babies in their nest. એટલે કે એક વૃદ્ધ વ્યક્તિને, વૃદ્ધ માણસને એ જે બચ્ચા હતા એ એમના માળામાં મળ્યા. તો વિધાન સાચું છે કે ખોટું? તો વિધાન ખોટું છે, કારણ કે એ બચ્ચાઓ કોને માળામાં મળ્યા હતા? હન્ટર એટલે કે શિકારીને. ફિફ્થ, ફાઇન્ડ ઓપોઝિટ વર્ડ ઓફ ન્યૂ. એટલે કે ઓપોઝિટ એટલે કે વિરોધાર્થી શબ્દ તમારે શોધવાનો છે. તમને શબ્દ અહીં આપ્યો છે ન્યૂ, એની માટે વિરોધી શબ્દ થશે ન્યૂ એટલે નવું, તો જૂનું નો અર્થ શું થશે? ઓલ્ડ. નેક્સ્ટ, પ્રાસવાળા શબ્દો તારવીને બનાવે છે. તો જોઈએ ક્વેશ્ચન 2. ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ્સ લાઇન. એટલે કે તમારે અહીં જે પોએમ એટલે કવિતા આપી છે એમાંથી રાઇમિંગ વર્ડ્સ પ્રાસવાળા શબ્દો શોધીને લખવાના છે. સિંગ અ સોંગ ઓફ પીપલ. લોકોનું ગીત ગાઓ. વોકિંગ ફાસ્ટ ઓર સ્લો. ઝડપથી અને ધીમા ચાલતા. પીપલ ઇન ધ સિટી. લોકો શહેરના. અપ એન્ડ ડાઉન ધે ગો. તે ઉપર અને નીચે જઈ રહ્યા છે. તો હવે જોઈએ તો તમારે રાઇમિંગ વર્ડ પ્રાસવાળા શબ્દો આપવાના છે. ફર્સ્ટ છે બ્લો. બ્લો માટે આપ્યું છે ગો ઓર સ્લો. બીજો વર્ડ છે લાસ્ટ, તો એની માટે આપ્યું છે ફાસ્ટ. ત્રીજો શબ્દ છે પ્રીટી, એની માટે આપ્યું છે સિટી. ચોથો શબ્દ છે રિંગ, એની માટે આપ્યું છે સિંગ. અને પાંચમો શબ્દ છે ટાઉન, એની માટે ડાઉન. આગળ કડીરૂપ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય જોડો. તો તમને શું આપ્યું છે? એ કડીરૂપ શબ્દમાં તમને આપ્યું છે એન્ડ, બટ, ઓર, સો અને બીકોઝ. ક્વેશ્ચન છે જોઈન ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ગિવન કન્જક્શન. તો આ જે કંઈ બી છે વર્ડ્સ, એ જે શબ્દો છે એમને કન્જક્શન કહેવાય છે, જેની મદદથી તમારે જે વાક્યો હોય છે એમને જોડવાના છે. તો જોઈએ ફર્સ્ટ, ક્રિસ્ટી વર્ક હાર્ડ, શી ગોટ સક્સેસ. ક્રિસ્ટીએ મહેનત કરી અને તેને સક્સેસ મળ્યું. તો તમને અહીં આપ્યું છે કૌંસમાં શબ્દ સો. તો સોનો ઉપયોગ કરીને તમારે આ વાક્યને જોડવાનું છે. તો જોઈએ ક્રિસ્ટી વર્ક હાર્ડ, ક્રિસ્ટીએ ઘણી મહેનત કરી. સો શી ગોટ સક્સેસ, જેથી તેને શું મળે છે? સક્સેસ મળ્યું છે. સેકન્ડમાં ડ્રોન લાઇક્સ બનાના. ડ્રોનને શું છે? બનાના એટલે કેળા ગમે છે. હી ઓલ્સો લાઇક્સ પાઇનેપલ્સ, અને તેને પાઇનેપલ્સ અનાનસ બી ગમે છે. તમને અહીંયા શું આપ્યું છે? કન્જક્શન એન્ડ એટલે કે અને. તો જોઈએ
ડ્રોન લાઇક્સ બનાના એન્ડ પાઇનેપલ. એટલે ડ્રોનને બનાના એટલે કે કેળા અને પાઇનેપલ એટલે કે અનાનસ ગમે છે. થર્ડ, આઈ વિલ ડ્રિંક અ ટી. હું ટી એટલે કે ચા પીશ. આઈ વિલ ડ્રિંક અ કોફી. હું કોફી પીશ. તમને શબ્દ આપ્યો છે ઓર એટલે કે અથવા. તો વાક્ય જોડીને બનાવીએ. આઈ વિલ ડ્રિંક અ ટી ઓર અ કોફી. હું ચા અથવા કોફી પીશ. ફોર્થ, માય ફાધર વેન્ટ ટુ હોસ્પિટલ. મારા પિતાજી હોસ્પિટલ ગયા. હી હેડ અ ફીવર. તેમને બુખાર એટલે કે તાવ હતો. કન્જક્શન તમને આપ્યું છે બીકોઝ. તો વાક્ય શું બનશે? માય ફાધર વેન્ટ ટુ ધ હોસ્પિટલ બીકોઝ હી હેડ અ ફીવર. એટલે કે મારા પિતાજી હોસ્પિટલ ગયા બીકોઝ એટલે કારણ કે તેમને ફીવર એટલે કે તાવ હતો. પાંચમું, ફ્રેની વોક ફાસ્ટ. ફ્રેની ઝડપથી ચાલી. શી ડીડ નોટ રીચ ઇન ટાઈમ. શી ડીડ નોટ રીચ ઇન ટાઈમ એટલે કે તે ટાઈમમાં એટલે કે ટાઈમ અનુસાર સમય અનુસાર પહોંચી નહીં. તમને અહીંયા વર્ડ આપ્યો છે બટ. તો જોડીએ. ફ્રેની વોક ફાસ્ટ. ફ્રેની ખૂબ ઝડપથી ચાલી. બટ પરંતુ શી ડીડ નોટ રીચ ઇન ટાઈમ. તે સમયસર ન પહોંચી. આગળ અંતાક્ષરી રમત દ્વારા શબ્દ ભંડોળ વધારે છે. તો જોઈએ. મેક અ વર્ડ યુઝિંગ ધ લાસ્ટ લેટર ઓફ ધ પ્રીવિયસ વર્ડ. એટલે કે તમારે અહીં જે કંઈ બી શબ્દો તમને આપેલા છે એમાંનો છેલ્લો અક્ષર જે હશે, છેલ્લો શબ્દ, એનો ઉપયોગ કરીને નવો શબ્દ લખવાનો છે. તો જોઈએ. તમને અહીંયા એક્ઝામ્પલ પણ આપ્યું છે. વન. તો વનના સ્પેલિંગમાં લાસ્ટ શું છે? ઈ. તો ઈ પરથી નવો વર્ડ લખવાનો છે, નવો શબ્દ. તો આપણે અહીં લખ્યો છે ઈ પરથી ઈયર. હવે આગળ જોઈએ. ફર્સ્ટ આપ્યું છે યંગ. તો યંગના સ્પેલિંગમાં લાસ્ટમાં આપ્યું છે જી. તો હવે આપણે જી પરથી નવા વર્ડ્સ લખવાના છે. તો અહીં આપ્યા છે ગર્લ, ગ્રેટ, ગાર્ડન. ત્યારબાદ બીજું છે સ્કૂલ. તો એમાં લાસ્ટ છે એલ. તો એલ પરથી લાયન, લેમન, લેમ્પ. ત્રીજું આપ્યું છે યુનિટ. તો એમાં આપ્યો છે ટી. લાસ્ટ વર્ડ છે ટી. તો એના પરથી આપણે લખ્યું છે ટાઈગર, ટ્રી એન્ડ ટેબલ. ફોર્થ છે ટીચર. તો એમાં લાસ્ટ આપ્યું છે આર. તો આર પરથી રોઝ, રેડ અને રેબિટ. ફિફ્થ આપ્યું છે ડ્રિંક. એમાં લાસ્ટ છે કે. તો કે પરથી આપણે લખ્યું છે કિંગ, કી અને કાઇટ. આગળ સ્થાન, સ્થિતિ અને સમય નિર્દેશ કરતી અભિવ્યક્તિઓને પરિસ્થિતિના સંદર્ભમાં ઓળખાવો. રીરાઇટ ધ સેન્ટેન્સીસ ચૂઝિંગ ધ કરેક્ટ પ્રેપોઝિશન ફ્રોમ ધ બ્રેકેટ. એટલે કે તમારે શું કરવાનું છે? પ્રેપોઝિશન લખવાનું છે. સિચ્યુએશનના એટલે કે પરિસ્થિતિના અકોર્ડિંગ તમારે દર્શાવવાનું છે. પ્રેપોઝિશન માટે તમને અહીં આપ્યું છે જેમ કે વર્ડ્સ અહીંયા વપરાયા છે. ઓન, ઇન. પ્રેપોઝિશન એટલે કે અહીંયા તમને વર્ડ્સ આપ્યા છે ઓન, ઇન, અંડર, એબોવ, ઇન્ટુ, નિયર, બિસાઇડ, ઓન વગેરે જેવા તમને આપ્યા છે. હવે એમનો ઉપયોગ કરીને સિચ્યુએશન એટલે કે પરિસ્થિતિ પ્રમાણે તમારે ઉપયોગ કરવાનો છે એમનો અને વાક્ય બનાવવાનું છે. તો જોઈએ. ધ બુક ઇઝ. તમને અહીંયા ઓપ્શન આપ્યા છે ઓન અથવા ઇન ધ ટેબલ. તો આન્સર બનશે ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. પુસ્તક ટેબલની ઉપર છે. બીજું ધ કેટ ઇઝ. તમને અહીં બે આપ્યા છે અંડર અથવા અબવ. ધ ચેર. તો આન્સર છે ધ કેટ ઇઝ અંડર ધ ચેર. એટલે કે બિલાડી ચેર ખુરશીની નીચે છે. થર્ડ ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ. તમને બે ઓપ્શન છે ઇન્ટુ અથવા નિયર ધ ડોર. સેન્ટેન્સ જોઈએ. ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ નિયર ધ ડોર. એટલે કે શિક્ષક દરવાજાની નજીક ઊભા છે. ફોર્થ ધ સ્કૂલ ઇઝ બિસાઇડ ઓર ઓન ધ પ્લેગ્રાઉન્ડ. તો અહીં સેન્ટેન્સ આપ્યું છે ધ સ્કૂલ ઇઝ બિસાઇડ ધ પ્લેગ્રાઉન્ડ. એટલે કે શાળા પ્લેગ્રાઉન્ડ જે છે રમતનું મેદાન એની બાજુમાં છે. ફિફ્થ ધ ચિલ્ડ્રન્સ આર પ્લેઇંગ ઇન અથવા અંડર ધ ક્લાસરૂમ. તો સેન્ટેન્સ બનશે ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ક્લાસરૂમ. એટલે કે બાળકો ક્લાસરૂમ વર્ગખંડની અંદર રમી રહ્યા છે. વાક્યની લંબાઈ વધારતી પ્રયુક્તિઓ અવબોધે છે એડજેક્ટિવ્સ એન્ડ એડવર્બ્સ. ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. એટલે કે તમને અહીંયા વાક્ય પૂર્ણ કરવા માટે કૌંસમાં જે શબ્દો આપ્યા છે એમાંથી યોગ્ય શબ્દ વડે તમારે વાક્ય પૂર્ણ કરવાનું છે. તો જોઈએ.
ફર્સ્ટ આપ્યું છે ડ્રોન સ્પીક્સ ચાઇનીઝ, તો અહીંયા આન્સર શું આવશે? ફ્લુએન્ટલી. એટલે કે ડ્રોન એ શું કરે છે? ચાઇનીઝ લેંગ્વેજ જે છે એ ફ્લુએન્ટલી સ્પષ્ટ રીતે બોલી શકે છે. સેકન્ડ, રિયા લર્ન્સ વેરી ક્વિકલી, એટલે કે રિયા લર્ન એટલે કે શીખી શકે છે, ક્વિકલી એટલે ઝડપથી શીખી શકે છે. થર્ડ, વી ફોટ વિથ ધ એનિમીઝ બ્રેવલી. શું આન્સર આવશે? બ્રેવલી. એટલે કે અમે અમારા એનિમીઝ મતલબ દુશ્મનો સાથે બ્રેવલી બહાદુર રીતે લડ્યા. ફોર્થ, વિરાટ ઇઝ અ સ્લો ડ્રાઈવર, એટલે કે વિરાટ એ ધીમો, સ્લો એટલે કે ધીમો ડ્રાઈવર છે. ફિફ્થ, દીપિકા હેઝ ગોટ અ લાઉડ વોઇસ, એટલે કે દીપિકાને શું છે? મોટો અવાજ છે. નેક્સ્ટ, વિષય વસ્તુ આધારિત વર્ગીકરણ અને શબ્દાવલી સમજ. ક્લાસિફાય ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન્ટુ હેલ્ધી ફૂડ એન્ડ જંક ફૂડ. એટલે કે તમને અહીં જે શબ્દો આપ્યા છે એમને તમારે વર્ગીકૃત કરવાના છે. હેલ્ધી ફૂડ એટલે કે સ્વાસ્થ્ય માટે સારો હોય એવો પૌષ્ટિક ખોરાક, અને જંક ફૂડ જે હોય છે એનામાં તમારે વર્ગીકૃત કરવાના છે કે કયું શેમાં આવશે. તો જોઈએ પહેલાં આપણે વર્ડ્સ જોઈશું. વર્ડ્સ આપ્યા છે આઈસ્ક્રીમ, મિલ્ક, રાઈસ, કેક એન્ડ ટોમેટો. તો જોઈએ આઈસ્ક્રીમ, તો એ શું આવશે? જંક ફૂડમાં આવશે. ત્યારબાદ મિલ્ક, તો એ શું છે? હેલ્ધી ફૂડમાં આવશે. ત્યારબાદ રાઈસ, એ બી તમને હેલ્ધી ફૂડમાં આવશે. કેક એ જંક ફૂડમાં આવશે. એન્ડ ટોમેટો એ હેલ્ધી ફૂડમાં આવશે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીંયા પેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.